ભરીને જાય છે બરાબર, શેરડીની ગાડી ભરીને જાય તો આખા રસ્તે શેરડી વેરાતી જાય, એ નુકસાન કોને જાય છે? ખેડૂતને જ જાય છે ને. સંસ્થા એના પોતાના વાહનો મોકલે છે, પણ આખા રસ્તે જે બધી શેરડી વેરાઈ જાય છે, કેળાની ગાડી આવતી નથી ભરવા હતું, તો ખેડૂતો શું કરશે અહીંના? તો પછી અમારી રણનીતિ બતાવી જ પડશે ને એમ સરકારને, કારણ કે વોટ આપીને હો સરકારે તો કરેલું જ છે ને અમને એમ. તો પછી હવે અમારે ઉગ્ર આંદોલન કરવું જ પડશે ને એમ. સમગ્ર દેશની અંદર ગુજરાત મોડલને ગણવામાં આવે છે રોડ રસ્તા માટે. આ મોડલ દેખાય જ છે ને, સરકારને નથી દેખાતો આ મોડલ? સરકાર અહીં જોવા આવે ત્યારે ખબર પડે ને કે ગુજરાત કેવું મોડલ છે. બધા નેતાઓ આવીને જતા જ રહેલા છે ને સર્વે કરીને રસ્તા. તો આપણી સાથે અહીંયાના છાસડિયા સાહેબ બી જોડાઈ ગયેલા છે. તો છાસડિયા સાહેબને આપણે પૂછીશું કે શું હાલત છે ને આજનું કારણ શું છે આ આંદોલનનું. સાહેબ જણાવો. મેન તો આ વિસ્તારની રોડ તૂટવાનું મેન કારણ એ છે કે રેતી જે આવે છે તે પાણી દદરતું આવે છે. દદરતા પાણીને લીધે અને ઓવરલોડ ગાડી આવે છે. તો ઓવરલોડ અને રેતી જે પાણી દદરે, એ પાણી દદરવાની લીધે રોડ તૂટે છે. અને એ તૂટે અને એના આ જે લીજ માફિયાઓ જે છે, આપણે એમને કંઈ કહેવા જઈએ કે એમને કંઈ રોકવા જોઈએ તો એમની તાકાતનો ઉપયોગ કરે છે અને સત્તાનો પણ ઉપયોગ કરે છે. એ લોકો અહીંયા આગળ જે લીજ માફિયાઓ છે મોસ્ટ ઓફ બધા બીજેપીના કાર્યકરો છે અને એ લોકો એમની સત્તાનો ઉપયોગ કરીને અમન લોકોને એના નાગરિકોને દબાવે છે. હવે નાગરિકો એવું છે કે અહીંથી પોલીસ સ્ટેશન જાય, પોલીસ સ્ટેશન પણ એમનું હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને પણ શું કરવાના? તો એ લોકો આંદોલન કરે, તો આંદોલનને દબાવવા માટે પોલીસને લાવે છે એ લોકો, અને પોલીસને લાવીને પણ દબાવે છે. હરેક વખતે હરેક નેતા આવીને આ રસ્તાનું નિરીક્ષણ કરીને જાય છે, જોઈને જાય છે. તો અહીંયાના સ્થાનિક ખેડૂત કે એમને કોઈ પ્રશ્ન કે જવાબ એમનો લેવામાં આવે છે કે આ રસ્તાનું શું કરવાનું છે, શું નથી કરવાનું? કોઈ જ જાતનો પ્રશ્ન પૂછવામાં નથી આવતો. એ જાતે બધા ડિસિઝન લઈ લે છે. અગાઉ આ રસ્તાને દેખવા માટે ફેસબુકના માધ્યમથી લોકોએ દેખેલું છે. આ વિસ્તારના બધા લોકોએ દેખેલું છે કે એના સાંસદશ્રીએ પણ દેખેલું છે કે રસ્તો કેવો છે કેવો નહીં, એના વિશે લખેલું છે. પણ લખવાથી કે દેખવાથી કંઈ થતું નથી. મેન વસ્તુ છે જે જગ્યા પર રસ્તા જે બિસ્માત હાલતમાં છે એ થવા જોઈએ. અહીંના નાગરિકોની માંગણી એટલી જ છે કે આ રસ્તા સારા થવા જોઈએ. એને 4 વાર દેખીને જશે અને પછી કહેશે કે થઈ જશે અને થતું નથી કામ. એની અંગે કોઈ મતલબ રહેતો નથી. મેન વસ્તુ એ છે કે તમારે કામ કરવા પડશે. જ્યારે પબ્લિક તમને મત આપી રહી છે, પબ્લિક તમને જીતાડી રહી છે, તમે વિકાસની વાતો કરી રહ્યા છો, તો તમે આ વિસ્તારને કહો કેવો વિકાસ છે એ તો જુઓ પહેલા. તો હાલ કોંગ્રેસી અગ્રણીઓ અને સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે, નહીં તો અહીં ઉગ્ર આંદોલનની ચીમકી પણ અમને ઉચ્ચારી લે છે ખેડૂતો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ. ઝઘડિયાથી સિટી ગોલ્ડ ન્યૂઝ, સતીશ વસાવા.